ભુવાનગરી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જેમાં જે ભુવાનગરી છે તેમાં ભૂવો પડ્યો છે। ભરુનાળે ભુવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં માંજલપુર રોડની મધ્યમાં જ ભૂવો પડતા પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। જ્યારે આસપાસના દુકાનદારોએ ગઈકાલ સાંજથી રોડ દબાતો હોવાનું નોંધ્યું હતું અને તે બાદ ડ્રેનેજ લાઇન પર ભૂવો પડતા રાહદારીઓ ભયનો માહોલ ફેલાયો છે। નગરસેવકોને જાણ કર્યા બાદ પણ તંત્રએ કામગીરી શરૂ નથી કરી। ત્યારે વડોદરામાં અવારનવાર ભૂવાના સમાચાર સામે આવે છે, ત્યારે ભરુનાળે વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો છે અને રોડની વચ્ચે ભૂવાને કારણે એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે, જ્યારે રોડની મધ્યમાં જ ભૂવો પડતા પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે। શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડી જવા એ હવે સામાન્ય ઘટના બની ગઈ છે। રોજબરોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવા અને તેનાથી નાગરિકોમાં અચરજ થવું એ હવે એક સામાન્ય બાબત બની હોય એમ લાગે છે। શહેરના માંજલપુર વિસ્તારની અંદર માંજલપુર ગામથી સરસ્વતી કોમ્પ્લેક્સ એટલે કે મકરપુરા જીઆઈડીસી ને જોડતો જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ઉપર ખૂબ મોટો કહી શકાય તેવો આ ભૂવો પડ્યો હતો, જેને કારણે એક તરફનો આખો જે રોડ છે એ રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો। હાલ પાલિકા દ્વારા બેરિકેડ્સ લગાવીને આ રોડને બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે રીતે આ ભૂવો પડ્યો છે, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, ખૂબ ઊંડો કહી શકાય તેવો આ ભૂવો છે, જે અકસ્માતને પણ નોતરે તેવી શક્યતા છે। ત્યારે પાલિકા દ્વારા જે રોડ બનાવવામાં આવે છે એ રોડ બનાવવાની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થાય છે। પાલિકા ટેન્ડર તો પાસ કરે છે, પરંતુ ઇજારદાર દ્વારા જે આ રોડ બનાવવામાં આવે છે એ રોડની જે ગુણવત્તાની જે કામગીરી છે એ કામગીરી પર પણ સવાલ ઊભા થાય છે। ત્યારે આ વિસ્તારના એક સ્થાનિક યુવક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, જે રીતે રોડ બન્યા છે, અવારનવાર રોડની અંદર ભૂવા પણ પડી રહ્યા છે, ત્યારે શું કહીશો આપ? આ જે ભૂવો પડ્યો છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા? વડોદરા શહેરમાં હવે ભૂવો પડવો એક સામાન્ય થઈ ગયું છે। આજે વડોદરા શહેર ભૂવા નગરી તરીકે ઓળખાય છે। એનું મુખ્ય કારણ એવું છે કે પાલિકાની અંદર જે રોડ શાખા છે, જે એન્જિનિયર છે, રોડના જે અધિકારીઓ છે, એનો વ્યાપક પ્રમાણમાં એ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એના કારણે ભ્રષ્ટાચારના કારણે આ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને વડોદરા શહેરના અલગ અલગ જગ્યા પર આવા ભૂવા આપણને જોવા મળી રહ્યા છે। જે પ્રકારે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે ઇજારદારોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કોર્પોરેશન પાલિકા દ્વારા ટેન્ડર પાસ કરીને, પણ એ ઇજારદારો પાસેથી કેવી પ્રકારની કામગીરી લેવી જોઈએ, કેવા પ્રકારની ગુણવત્તાવાળી કામગીરી લેવી જોઈએ, કામગીરી કર્યા બાદ એની ગુણવત્તાની સાથે સાથે જે યોગ્ય પુરાણ કરવું જરૂરી હોય છે એ પુરાણ કરવામાં નથી આવતું અને એના કારણે જે આ ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચારના કારણે આવી નબળી કામગીરી થાય છે અને અવારનવાર બનાવ બને છે। મારો સીધો આક્ષેપ આ માંજલપુર વિસ્તારના જે સાઉથ ઝોનના જે અધિકારીઓ છે, રોડ શાખાના, એમની પર બી છે અને ધારાસભ્યશ્રી હોય કે કોર્પોરેટરશ્રી હોય એના, એમની પર બી આક્ષેપ છે કે એમની પણ દેખરેખ નજર, એમની રહેમ નજરની અંદર આ બધી વસ્તુઓ થાય છે અને ત્યારે પણ આ તંત્ર જાગતું નથી। અમને 3 કલાક થઈ ગયા છે, ભૂવો એવો ને એવો છે, આને પણ રિપેર કરવાની કે આને પૂરવાનો કોઈ પણ પ્રકારની તસદી લેવામાં નથી આવી। ચોક્કસથી આપ જ્યાં દ્રશ્યોમાં ફરી કેમેરામેન મિલિંદને કહીશ કે તમને બતાવે તો જે રીતે આ ભૂવો જોઈ રહ્યા છો એની અંદર અત્યારે ગટરનું પાણી છે। અલબત્ત આજ રોડની બિલકુલ સાઈડ પરથી ખૂબ મોટી કહી શકાય તેવી ગટર લાઈન પણ જાય છે, તો બીજી તરફ પાણીની પણ લાઈન છે। આ તમામ બાબતો વચ્ચે પાલિકા દ્વારા અહીંયા રોડ તો બનાવી દેવામાં આવ્યો, પ્રજાના ટેક્સના પૈસાનો જે સદુપયોગ થવો જોઈએ સદુપયોગ નથી થઈ રહ્યો। પ્રજાના ટેક્સના પૈસાના નાણાંનો અહીંયા કાયદેસર વ્યય થતો હોય એમ લાગી રહ્યું છે। ત્યારે સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે જે ઇજારદારે આ કામ લીધું છે, ઇજારદારે યોગ્ય પુરાણ નથી કર્યું, રોડની હલકી ગુણવત્તાની કામગીરી કરી છે, જેને કારણે માંજલપુરની જનતાને આ ભૂવો જોવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।